સાવિત્રીબાઈ ફૂલે એમનું જન્મજયંતિ, તો એમનું જીવન છે ને એ સમજો તો જ્યોતિબા ફૂલે એમના પતિ એમની સાથે જોડાયેલું છે, બંને સાથે મળીને જેટલું કામ કર્યું. સાવિત્રીબાઈને શિક્ષણ કોણે આપ્યું તો એમના પતિ. એક ટર્નિંગ પોઈન્ટ કહેવાય ને ભારતની અંદર કે અંગ્રેજો આવ્યા પછી ભારતમાં સૌ પ્રથમ કોઈ ક્રાંતિકારી પુરુષ જન્મ હોય તો એ છે જ્યોતિબા. કોઈ નહોતું. માનો કે સંત કબીરના જે આપણે જેટલા આપણે ગુરુની વાત કરીએ છીએ એ બધા ધાર્મિક કાળમાં હતા, અને એ લોકો ક્રાંતિકારી વાત લગભગ તમે જોયું ને ભજન કે અવળવાની કે એવામાં બોલતા. જે જ્યોતિબા ફૂલે કહી ગયા એવું કોઈ બોલ્યું. કબીરની વાણી તમે લઈ લેજો કે આપણે રવિદાસની વાત તમે લઈ લો, પણ જે જ્યોતિબા ફૂલે જે કીધું એ ભારતમાં ક્રાંતિની શરૂઆત. અને એ જ્યોતિબા ફૂલે ભણ્યા કેવી રીતે તો કે અંગ્રેજોના કારણે. જો ભારતમાં અંગ્રેજો ન આવ્યા હોત તો અંગ્રેજો ન આવ્યા હોત, રાજાશાહી રહી હોત અને 1947 માનો કે આપણને આઝાદી મળી ગઈ હોત તો એક પણ શૂદ્ર વર્ણની વ્યક્તિ ભણેલી ન હોત તો બંધારણ લખવાની તો ક્યાં વાત રહી. આપણા કોઈને મોચનો પણ અધિકાર ન, એ લોકો શાસન સંભાળતા હોત, બધી આના હાથમાં જ વ્યવસ્થા હોત. આજની તરીકે આપણે અહીંયા એસસી ઓબીસીના બેઠા છીએ બધા મિત્રો, આજે ખાળિયા ખોદતા હોત, ગુલામી કરતા હોત, એવી સેવા ચાકરી, અને એ આપણો ધર્મ છે. ઈશ્વરે આપણને એના માટે સર્જન કર્યા છે એવું આપણે માનીને કરતા હોય. આપણને જરાક એમાં દુઃખ પણ ન થાય કે ઈશ્વરે અમને આના માટે પેદા કર્યા, એ નાનપણથી તમને સમજાવી દેવામાં આવે. તો એ અંગ્રેજો ભારતમાં આવ્યા ને એના અંગ્રેજોના કારણે તો બીજા ઘણા બધા એવા કાયદા બન્યા, પણ આ એક સૌથી મોટો ટર્નિંગ છે. જ્યોતિબા ફૂલેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે, જ્યોતિબા એટલે એકલા જ્યોતિબા નથી, એની સાથે સાવિત્રીબાઈ જોડાયેલા. સાવિત્રીબાઈ ન હોત તો જ્યોતિબા ન થાય. એ બંને પતિ પત્નીના જે લગ્ન કહે ને કે ભાઈ કીધું કે સૌથી પહેલા ધર્મમાં વિરોધ કરે તો એ લગભગ 12-13 વર્ષની જ્યોતિબાની ઉંમર હતી, સાવિત્રીબાઈની 9-10 વર્ષની ઉંમર હતી, 8-9 વર્ષની. તો એ સમયમાં એ પ્રથા હતી કે એ ઉંમરમાં લગ્ન થઈ જતા બધે, એટલે કોઈ બાકી નહોતું. 2023ની અંદર મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી એને એવી હોશિયારી કરી અને જ્યોતિબા ફૂલેની છેકડી ઉડાડી. એ હું તમને જાહેરમાં કહું છું. એ કટ્ટર બ્રાહ્મણ ભાજપનો કાર્યકર ભગતસિંહ કોશિયારી પછી રાજ્યપાલ બન્યો, અને એમણે જાહેર મંચ ઉપરથી કીધું કે જ્યોતિબાના 12 વર્ષે લગ્ન, 8 વર્ષની એ કે લગ્ન કરીને એ લોકોએ શું કર્યું છે, આવી હાંસી ઉડાડી. તારા બાપ દાદા એ જ ઉંમરે લગ્ન કરતા હતા ને, એ સમય એ જતો ને, તો એના વિરુદ્ધ આખા મહારાષ્ટ્રની અંદર બધા પક્ષોએ વિરોધ કર્યો. ભાજપ સિવાય અને ભાજપ અને ચિંદે એ બેના પક્ષ સિવાય ટોટલી રાજકીય પાર્ટીઓએ એ માંગણી મૂકી કે આ કોશિયારીનું રાજીનામું લ્યો, રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું અને એમની પાસેથી તો એટલા માટે કે ભાઈ આમનું અપમાન કર્યું. એ ઓબીસી સમાજમાં જન્મેલા આ ભાઈ કીધું ને લગ્નની અંદર એ જે તો ત્યાર પછી એમને એટલા બધા ક્રાંતિકારી કાર્યો કર્યા. એક બે હું તમને ઘટના કહીશ. જે માણસ એવું વિચારે ને કે આપણે લગ્ન કર્યા, બાળકો થશે, આમ તેમ, એને નક્કી કર્યું કે એમાં બાળકો પેદા નહીં. વિચાર કરજો, આજે નાનકડી નથી, દુનિયામાં બહુ ઓછા માણસો કાશીરામ સાહેબ જેવા હોય કે જે હું લગ્ન નહીં કરું. આમને કીધું કે લગ્ન કર્યું પણ હું બાળકો નહીં પેદા કરું. એટલા માટે કે બાળકો હશે તો મારે સાચવવાની આપણી ફરજ થઈ જાય. તો આપણે બાળકો પેદા કરી પછી એના મૂકી દઈએ રજા, તો એ આપણે એક ખોટું કહેવાય. એટલે એટલા માટે કે અમારે જે ક્રાંતિકારી કાર્ય થયું છે એમાં અમને અડચણ નથી. વિચાર કરજો, કોઈ સ્ત્રીને એમ કે એનો પતિ સતત 2 જણા નક્કી કરે કે આપણે બાળકો નહીં પેદા કરીએ, એ શક્ય છે? તો એ 150 વર્ષની, આજની 150 વર્ષ પહેલાની વાત છે. કટ્ટર બ્રાહ્મણવાદ ભારતમાં હતો. એ સમયે એમણે ક્રાંતિના કામ શરૂ કર્યા. વિધવા વિવાહ, બરોબર છે, બાળ વિવાહ ઉપર પ્રતિબંધમાં એને બધે આવી, અને મહિલાઓ માટેની શિક્ષણ એ લગભગ તમે બધા જાણતા હશો. સાવિત્રીબાઈ જીવન છે ને એ
જેટલા આપણે અહીંયા બેઠા છે ને એના કરતાં આપણા ઘરે જે બહેનો છે એ જો એક વખત સાંભળે ને તો એ બહુ જરૂરી છે. અને એના માટે મને અહીંયા નથી આવ્યા કાંઈ વાંધો નહીં. આપણી એક ચેનલ છે ઝલકારી, એના ઉપર મેં ગઈકાલે 3 વિડીયો આપણા જ બનાવેલા, 3 વિડીયો અને પૂરેપૂરી ડિટેલ અંદર આવી જશે. એની હું રિપોર્ટ નથી કરતો, આખી અંદર ટોટલી આવી જાય છે. સાવિત્રીબાઈ ફૂલે જ વિશે બીજી કોઈ વાત નથી કરી અંદર. તો એ ઘરે જો આપણા બાળકો સાંભળશે તો એનું જીવન પરિવર્તન થશે. આપણી વચ્ચે હમણાં ભાઈ રાજુભાઈ આવ્યા હતા, વ્યાઈ ગયા લાગે, એ અજય પાન કરી છે. અત્યારે એની ઉંમર લગભગ 60-65 વર્ષ, થોડી બીમારી હવે નિવૃત્ત થઈ ગયા. કટ્ટર ભાજપના ભક્તો હતા અને કટ્ટર અંધભક્ત હતા. એ માણસો નિવૃત્ત થયા પછી આપણા સંપર્કમાં આવ્યા. સતત બધા પુસ્તકો હોય છે. પુસ્તકો આપણી પાસે ઓફિસ છે બુદ્ધ મંદિરે, 2 કબાટ ભરીને પુસ્તકો છે. એ દર અઠવાડિયે આવે, 4-5 પુસ્તકો લઈ જાય, પાછા વાંચીને મૂકી જાય. પુસ્તકો વાંચ્યા એનું જીવન બદલાઈ ગયું છે રાખવું. તમે એને સાંભળો ને, મેં એમને હમણાં જ અહીંયા આવ્યા હતા, બેઠા હતા, આમ ને તેમ ને. મેં કીધું રજુભાઈ તમારું જીવન તો પૂરું થવાય? તો કે હા. તમારા બાળકો મેં કીધું તમારું માને છે? તો કે ના. તો મેં કીધું તમે શું પરિવર્તન કરી નાખવાના છો? આ જે વિચારો છે આપણી નવી પેઢીમાં, યંગ છોકરાઓમાં જવાનું, તો પરિવર્તન આવશે. તમે 60-65 વર્ષની ઉંમરે જીવન પૂરું કર્યા પછી બધું જાય, પણ છોકરા તમારું માનતા નથી, બાળકો ઘરે બૈરા માનતા નથી. તો એ ક્રાંતિ શું કામની? જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એને નાનપણથી આ કામ કર્યું. વિચાર કરી, એને એના પપ્પાએ નહોતું કીધું કે તો આ કર. એના પપ્પા તો કટ્ટર બ્રાહ્મણવાદી હતા. મીન્સ કે જે વ્યવસ્થા જે હતી બધાની જેવા હતા એ પરિસ્થિતિ મુજબના. તો એમણે એમ કીધું કે હું આવું કામ કરીને તો મારા ઘરે તું રહી નહીં પોસાય, એટલે કે અમે ઘર છોડી નીકળી જઈશું. વિચાર કરજો, આવો નિર્ણય લેવો ને એ અઘરો છે. કે સૌથી પહેલા ચેતનભાઈ કે ભાઈ તમારા ઘરના વિરોધ કરે, તો એમ કીધું કાંઈ વાંધો નહીં, ઘર છોડી જાય. અને પછી શાળા શરૂ કરે છે. શેખ છે જેને 9 જાન્યુઆરી એની પણ જન્મજયંતિ આવે છે, એમને મદદ કરી અને એ ક્રાંતિનો દોર ચાલે છે. તમે વિચાર કરજો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારતના સૌથી વિદ્વાન, એ જ્યોતિબાને ગુરુ માને છે. તો જ્યોતિબાનું કદ કેટલું ઊંચું છે તમે વિચાર. જ્યોતિબાનો જન્મ હોત તો બાબા સાહેબ પેદા ન થયો. એમ કારણ કે માણસને જીરોમાંથી જ્ઞાન નથી મળતું, તમને વારસામાં કંઈક થોડું બધું તો તમે તમારું ઉદાર વિકસાવી શકો ને. તો જ્યોતિબાની વિચારધારા, એના પુસ્તકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વાંચ્યા, એ સમજ્યા. અને જેવો જ્યોતિબાનો યુગ પૂરો થાય છે ને ત્યાર પછી બાબા સાહેબ એ રસ આગળ લઈ જાય. અને એટલે જ્યોતિબાનું કદ ખૂબ ઊંચું છે. 150 વર્ષ પહેલા જ્યોતિબા અને સાવિત્રીબાઈએ જે બ્રાહ્મણવાદ અમે કટ્ટર ઝીલી છે, આટલી અત્યારે આપણા આધુનિક બંધારણની સુરક્ષા હોવા છતાં આપણા લોકો નથી બોલી શકતા, નથી લખી શકતા, એવું એને ગુલામગીરીમાં લખ્યું છે. બધા અવસરો અને વિચાર કરજો, એ ટોટલી એમ કે ભાઈ કેવી કાલ્પનિક કથા કરીને આપણા લોકોને કેવી રીતે આ લોકો છેતરે છે. ભટ્ટજી, શેઠજી, એવી રીતેના શબ્દો છે બધા. તો એ વાંચવા જેવું છે, સમજવા જેવું છે. સાવિત્રીબાઈ ફૂલે એને ડગલે પગલે સાથે વિચાર કરજો, પોતે કેટલો સંઘર્ષ કર્યો હશે. વિધવા વિવાહની વાત કરીએ ને તો વિધવાનો વિવાહ નહોતા થતા, એમણે પોતે સંતાન પેદા નહીં કરવાનું નક્કી કર્યું હતું. એ સમયે એક બ્રાહ્મણ મહિલા વિધવા હતી અને એ ગર્ભવતી થાય છે કોઈ બીજા સંબંધના કારણે. તો એને બ્રાહ્મણોએ ઘરમાંથી કાઢી. વિચાર કર્યો તો સાવિત્રીબાઈ અને સાવિત્રીબાઈ એના ઘરમાં રાખી, એને પ્રસૂતિ કરાવી અને એનું જે બાળક જન્મ્યું એ છોકરો યશવંતરાવ, એને જ્યોતિબાઈ સાવિત્રીબાઈએ એમને દત્તક દીધું. એટલે કે બાળકો નથી પેદા કરવા, પણ એમ કે જે આ ક્રાંતિ કરવા માટે એને બાળક પણ દત્તક દીધું. તો આવી ક્રાંતિકાર જે કામ કર્યા છે ને સાવિત્રીબાઈ અને જ્યોતિબા ફૂલે, એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમને ગુરુ માન્યા. અને જે મોદીભાઈએ વાત કરી કે ગૌતમ બુદ્ધનું જે બૌદ્ધ ધર્મ છે, એ આખી જેમ જેમ સમય જતો હોય ને એમાં હિસ્ટ્રી બદલાય. અંગ્રેજો આવ્યા ભારતમાં ત્યારે બુદ્ધ સમ્રાટ અશોક વિશે કોઈ જાણતું નહોતું આખા ભારતમાં. એ પણ ટોટલી અંગ્રેજોના કારણે આપણું બધું સ્થાપત્ય, શિલ્પો અને જે કાંઈ આપણા જે સ્થળો છે એ બહાર આવ્યા. જેમ જેમ આગળ જતા જઈને એમને સમજ્યું તો અત્યારે આધુનિક સમયમાં
એટલું બધું સંશોધનો થયા છે અને આપણા લોકો આધાર પુરાવા સાથે કહે છે કે ભારતમાં ક્યારેય વૈદિક યુગ નહોતું. ભારતમાં ક્યારેય કોઈ ચાણક્ય નામનું પ્રાણી જન્મ્યું નથી. ભારતના છેલ્લા 5000 વર્ષનો ઇતિહાસ રહી ગયો તો પેલા 4000 વર્ષ એ બૌદ્ધ સંસ્કૃતિ સફળ સંસ્કૃતિ હતી. બ્રાહ્મણ સંસ્કૃતિ એ 1000 વર્ષથી આવી છે અને ભારતમાં એવો એક પણ પ્રસંગ નથી બન્યો કે લાખોની સંખ્યામાં બૌદ્ધ લોકોએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો કે કતલ કરીને બધાને હિન્દુ બનાવ્યા, એવું બન્યું જ નથી. તો બૌદ્ધ ધર્મ આખા ભારતમાં છવાઈ ગયો હતો. એક પણ સ્થળ બાકી આખું ભારત જ બૌદ્ધમય હતું, બીજો કોઈ ધર્મ નહોતો. સમ્રાટ અશોકના સમયમાં 84,000 વિહાર હતા, તો આવડો મોટો બૌદ્ધ ધર્મ આટલું એ ખતમ કેમ થાય? તો એ પણ સંશોધનો જેટલા થયા અત્યારે સમજો તો સાયન્સ જર્ની, નેશનલ વર્લ્ડ જેવી બધી ચેનલો તો તમારે ડિટેલ ઘણી બધી સોશિયલ ચેનલો છે અને આપણે એના ઉપરથી પછાત સમાજના ઇતિહાસનું પુસ્તક બનાવ્યું છે. એમાં ટોટલી 5000 વર્ષનું ડિટેલ વાત નથી નાખી. એક પણ વાત એમ કે આધાર પુરાવા સાથે તો એ લોકોએ બૌદ્ધ ધર્મ ખતમ નથી. બૌદ્ધ ધર્મના જેટલા દેવી દેવતા છે ને ટોટલી મહાયાન પરંપરા, વજ્રયાન પરંપરાના અવલોકિત ઈશ્વર બોધિસત્વો જે છે એમને આ લોકો વિષ્ણુના અવતાર બનાવી દીધા. બીજી કથાઓ તમે વિચાર કરજો કે આપણે બધા લોકો આપણા લોકો રામને માનતા હશે તો આપણે રામ 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 કરતા હોય તો રામ પ્રત્યે આસ્થા હોય, પણ તમે એવું વિચાર્યું છે કે રામ કોઈ સુબ્રમણ્ય વ્યક્તિ એમ કહે કે તમારે ભણવું છે કે તલવારના ઝાડથી એનું માથું કાપી નાખે એવું તો રામ માટે નહીં વિચાર. વાલ્મીકી રામાયણમાં એવું છે આપણે જે રામને માનીએ છીએ એ બૌદ્ધોના રામ. બૌદ્ધોના રામમાં એ તો બહુ સારા અને સારા પુરુષ છે. એને ગર્ભવતી સ્ત્રીને એની પત્નીને છોડી દીધી, છુપાઈને ઓલા વાલીનો વધ નથી કર્યો અને ક્યાંય લડાઈ કોઈ વાત જ નથી. બાકી મહાભારત લ્યો કે રામાયણ લ્યો એ અત્યારે સાબિત થાય છે કેમ કે એ મૂર્તિઓ મળે છે અને એ મૂર્તિઓ દેખે પછી આ લોકો ખાલી પહેરાવી દીધું, રાધા પહેરાવી દીધા, વિષ્ણુનો અવતાર એટલે જો કેદારનાથ લ્યો તો એ શિવલિંગ છે. તો શંકરાચાર્ય શું કર્યું, જેટલા બૌદ્ધ સ્તૂપ હતા એ સ્તૂપ શિવલિંગ બનાવી દીધા. અને ભારતમાં બ્રાહ્મણ ધર્મની શરૂઆત થઈ હોય તો 8મી સદીમાં ઈસવીસન 788માં શંકરાચાર્યનો જન્મ થયો. ત્યારથી બ્રાહ્મણ ધર્મની શરૂઆત થઈ. પેલા ભારતમાં બ્રાહ્મણ ધર્મનું હતું જ નહીં, કંઈ નામ નિશાન નહોતું. અને એ આખો ઇતિહાસ બ્રાહ્મણોને ત્યાં લખ્યો છે, બધું છુપાડ્યું. આ તો અંગ્રેજો આવ્યા એના કારણે અંગ્રેજોના કંઈ મળ્યું નહીં તો એને વિદેશમાં જે ચીની યાત્રીઓ હતા ને તો ચીની યાત્રી પણ આપણા માટે ખૂબ આશીર્વાદ રૂપ છે કે ફાઈયાન, ઇચિંગ આ બધા એટલું બધું લખી ગયા. એમાં ફાહિયાને તો લખ્યું છે એ ભગવાન બુદ્ધે છે પહેલી કોઈ ઉપદેશ આપ્યો ને કે 5 ભિક્ષુ હતા, એમાંથી 3 સાચી વંશના 2 કોળી વંશના. અત્યાર સુધી આપણે એવું સમજ્યું કે બ્રાહ્મણ હતા, એ સાવ ચાલતી વાત. બીજું ભગવાન બુદ્ધના સમયમાં વર્ણ વ્યવસ્થા નહોતી, જાતિ વ્યવસ્થા નહોતી. સમ્રાટ અશોકના સમયમાં જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી. આ વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા છેલ્લા 1000 વર્ષની પેદા છે. અને એમાં જે બૌદ્ધ સમયમાં કે સમ્રાટ અશોકના સમયમાં જે બમણ શબ્દ જે વિદ્વાન શબ્દ લોકો માટે ઉપયોગ કરાતો હતો એ બમણનો શબ્દ આ લોકો બ્રાહ્મણે પોતાના માટે લીધો અને પોતે કાયમ માટે સુપ્રીમ રહે, શ્રેષ્ઠ રહે એના માટે બધા શાસ્ત્રો બનાવ્યા, મનુસ્મૃતિ બનાવી, આપણી કથાઓ લખી અને એ કથાની અંદર એટલું બધું કાલ્પનિક વાતો લખી. આપણે મને અત્યારે સમાજમાં જશું ભાઈ ગુરુભાઈ એ ધર્મની આપણે ટીકા તો કરવાની જ નથી. આપણે એટલું તો કહી શકીએ ને કે આપણા જ છે. અને એની વાત છે તમે જે રામને માનો છો એ સુબ્રમણ્ય વ્યક્તિને તમારો છોકરો ભણે છે તો હા, હવે જો તમે વાલ્મીકી રામાયણ વાંચશો કે રામચરિત માનસ વાંચશો તો એમાં તો શુક્રને ભણવાનો જ અર્થ નથી. એટલે તમને ભણો છો એ આ રામાયણ છે એના કારણે એ રામને કારણે નહીં, તમે એ ગૌતમ બુદ્ધના રામને માનો છો. વાસુદેવ એ પણ બૌદ્ધોની છે. કથા એના ઉપરથી આખી બધી મહાભારતમાં પણ એ જ લખ્યું છે, ભગવદ્ ગીતામાં પણ એ જ લખ્યું છે કે શુદ્રોને ભણવાનો અધિકાર નથી. હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. તો ત્યાં સુધી આપણા લોકોની સચ્ચાઈ નહીં સમજાય. આપણે હિન્દુ ધર્મના કોઈ દેવી દેવતાનો વિરોધ નથી કરવાનો, પણ એ હિન્દુ ધર્મના દેવી દેવતા ક્યાંથી આવ્યા તો કે એ બૌદ્ધોના કારણે આવ્યા અને બૌદ્ધોના છે. અને એમાં આપણા વિશે કંઈ ખરાબ નથી લખવાનું. આજે ખરાબ તો બ્રાહ્મણે છેલ્લા 1000 વર્ષમાં કે 500 વર્ષમાં 700 વર્ષમાં જ લખ્યું છે.
તો એ લોકોને આપણા લોકોને સમજાશે તો આપણે ક્યાંય હિન્દુ ધર્મનો કે વિરોધ નથી કરતા, પણ આપણી જે વ્યવસ્થા છે સંસ્થાએ તો આપણે એને બતાવવી પડશે ને. અને એટલા માટે તમે જોજો જ્યોતિબા ફૂલે જેટલી ક્રાંતિ કરી પણ એની અમે બ્રાહ્મણ ધર્મની તો ધજ્યા ઉડાડી. અને કારણ જમીનમાં જે કચરો પડ્યો છે એ કચરો તમે કાઢશો નહીં ત્યાં સુધી નવું નાખી નહીં. 100%ની વાત છે. આપણે એમ કહીએ કે બૌદ્ધ ધર્મની એટલી બધી સારી વાત છે, બૌદ્ધ ધર્મની સારી વાત એટલી બધી આપણે કરીએ તો લોકો આપણી વાત ભૂલી જશે. કેમ કે મનમાં તો કચરો થયો છે જે ટીવીમાં સિરિયલમાં ઘરે આજુબાજુ પ્રસંગોમાં તો એટલું બ્રાહ્મણવાદ જ હાલતો હોય તો આપણી વાતની અસર નથી થવાની. એ 33 કરોડ ટકા બુદ્ધને સ્વીકાર લે છે, એમાં બુદ્ધના કર્મકાંડ શરૂ કરી દે છે, એને એ કાંઈ વાંધો નથી. તો બૌદ્ધ ધર્મ છે એ શુદ્ધ જળ હોય. માટલું ભરેલું છે, માટલાની અંદર ગટરનું પાણી ભરાય બાપુ. તમે અંદર ચાલો માટલું અડધું ખાલી કરી નાખી પછી અડધું શુદ્ધ અંદર નાખી દઈ તો એ પી શકાય છે નહીં. અંદર ખાલી આમ 8 આમ થોડું કંઈ પાણી થઈ જશે ને કોઈ આપણે નહીં પીએ છીએ. અંદર બાકીનું બધું સારું નાખી દીધું શુદ્ધ જળ. અરે તમે આખું ઠલવી દીધું અને પછી અંદર નાખ્યું શુદ્ધ જળ તો તમે નહીં પીએ. કોઈ અંદર એને 100 વખત નીકળવું પડશે પછી પીએશું. તો આ બધું આપણે કહેશું ને 100 વખત બ્રાહ્મણ ધર્મની ગણતરી નહીં કાઢીને ત્યાં સુધી બૌદ્ધ ધર્મ એની શરૂઆત જો ભારતમાં કોઈ કરી હોય ને તો સાવિત્રીબાઈ ફૂલે. સાવિત્રીબાઈ ફૂલેના વિચારો અને જ્યોતિબા એક જ હતા. અને હજી મેં તમને કીધું કે ગુલામગીરી તમે વાંચો એટલે તમને ખબર પડી જાય એના શું વિચારો હતા. જે ભગવાન બુદ્ધે કીધું એ જ વાત કરી છે જ્યોતિબા ફૂલે. માનવતા એ જ ધર્મ, શીલ અને સંસ્કાર એ જ ધર્મ. કોઈ દેવી દેવતાની એમણે વાત નથી કરી. તો આવા માતા જ્યોતિબા ફૂલેના પત્ની માતા સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ છે. આપણે એમાંથી ઘણી બધી આટલી બધી એમના જે મેં કીધું કે જીવન અને કાર્ય એ જ એટલું બધું મહાન છે કે શાળાઓ શરૂ કરી, વિધવાઓ માટે કામ કર્યું, નાનપણમાં જે મેરેજ હતા એ અટકાવ્યા અને સૌથી વધારે આવું સાહિત્ય આપતા. એ સાહિત્ય નોલેજ હોત ને તો પણ આપણે એને ભૂલી જાય. માણસ યાદ કરે નહીં એના સાહિત્ય. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ આપણા વિશેથી ક્યારેય મરશે નહીં, એ કાયમ જીવંત રહેશે. કારણ કે એ લખી ગયા, એનું જે વિચારધારા છે એનો સંદેશ છે એ સાહિત્યમાં જીવતો અને એ અકબંધ રહેશે. એટલે આપણી વચ્ચે જીવન છે. તો જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે આપણા માટે કાયમ માટે એક પ્રેરણાદાયક રહેશે. અને એના જીવનમાંથી પ્રેરણા લેવા માટે એમના યુટ્યુબમાં પુષ્કળ વિડીયો પડ્યા છે, આપણી સરકારી ટીવી ચેનલ પર પણ છે. એ તમે ઘરે બૈરાઓ અને છોકરાઓને હું તો એમ કહું કે દરેક જે મોટી ઉંમરના છે ને જે લોકો યુવાનો છે તો સારી જ વાત અહીં આવે, પણ મોટી ઉંમરના છે તમારા દીકરા દીકરીઓ અને મહિલાઓને ઘરે તમે દેખાડો. તમે 1 કલાક બેસીને પ્રવચન નહીં આપી શકો ઘરે, પણ તમે યુટ્યુબમાં એમ તો કહેશો ને કે આ વિડીયો જો ઘણી બધી પરાણે પણ દેખાડો. તો એ સમજ છે, વિચાર છે. આપણી સાથે બધા મહિલાઓ અહીંયા કરી શકતા એમ આપણી મજબૂરી છે કે આપણે બધા એટલા સુખી તો આપણે મહિલાઓ સાથે નથી લાગતી, આપણી મજબૂરી છે. પરંતુ કારણ કે આપણે કંઈ સાવિત્રીબાઈ અને જ્યોતિબાની જેમ આપણા બાળકો નહીં પેદા કરવાની એવી પ્રતિજ્ઞા લીધી નથી. આપણે એની જેવા ટૂંકમાં બલિદાન આપી શકીએ એટલા બધા નથી. તો એમના જીવનમાંથી આપણા બાળકો પ્રેરણા લે છે. અને ખાસ કરીને નવી પેઢી જ્યાં સુધી આ નહીં સમજે ત્યાં સુધી આખી વ્યવસ્થા પરિવર્તન નહીં થાય. ત્યાં સુધી બ્રાહ્મણ ધર્મ છે, હિન્દુ ધર્મ જેને કહીએ છીએ, અત્યારે એ લોકો સનાતન કહેવાનું શરૂ કર્યું. વિવેકાનંદ બોલવા ગયા ત્યારે હિન્દુ ધર્મ એ નહોતો બોલ્યા, વૈદિક ધર્મ એ નહોતો બોલ્યા, એને કીધું કે બ્રાહ્મણ ધર્મ. તમે જોજો ને એનું બેનર છે બ્રાહ્મણ ધર્મ, જૈનિઝમ, બુદ્ધિઝમ એવી રીતે. તો શરૂઆતમાં એ લોકો બ્રાહ્મણ જ કહેતા હતા, પછી અમુક સમય પછી વૈદિક ધર્મ કીધું, પછી એમ લાગ્યું ભાઈ ચૂંટણી જીતવા માટે બધાને હિન્દુ બનાવવા પડે એટલે હિન્દુ શરૂ કર્યું. અને આપણા જે કચ્છા ભગવાન નામ છે એને જાગૃતિ બહુ કરી છે. આ તો હિન્દુ તો મોગલાઈ દાળ આપી છે તો કે હવે હિન્દુ નહીં, આપણે સનાતન એટલે એને ખબર તો નથી એનો મૂળ ધર્મ કયો આ લોકોને. એના બાપની ખબર નથી એ અંદર જોતો. પણ આપણા સમાજને જે એને ભૂલવી રહ્યા છે એ કર્મના 100%.
એ ટોટલી ધર્મના નામે આપણા સમાજનું બ્રેઇન વોશ કરીશું અને ફક્ત શરીર આપણા છે. તમે જુઓ તો આપણા સગા ભાઈઓ અથવા આપણા કુટુંબમાં તમે અભ્યાસ કરજો. બ્રાહ્મણવાદમાં કેટલા બધા તૂટેલા છે, બરબાદ થશે પણ છતાં એમાં રહેશે. એટલા માટે ધર્મ ને ઈશ્વરના નામે એમાં વાત કરી, ક્યાંય બ્રાહ્મણના નામે નથી વાત કરી. એને રામ પાસે શૂદ્રને મરાવ્યો તો એ ધર્મના નામ, તો બ્રાહ્મણે ક્યાંય નથી માર્યા. ક્યાંય બ્રાહ્મણે હંમેશા ક્ષત્રિયો પાસે એવી રીતે લખ્યું કે તમારે એને મારી નાખો, એટલે રામને મારી નાખો. આ વસ્તુ આપણે સમજીએ અને સાવિત્રીભાઈ અને માતા બાપુલેના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ. હવે આપણે ધરમસિંહભાઈ